હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો રોટલી શાક બનાવવાની ઈચ્છા ન હોય તો 1 કપ પૌવામાંથી સવાર સાંજ કે પછી બાળકોના લંચ બોક્સ માટે એકદમ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બનાવી શકો છો. તળિયા વગરનો એકદમ ઓછા ઓઇલથી ઘરની થોડી જ વસ્તુથી રોજ બનાવીને ખવાઈને તેવો આ નાસ્તો બને છે. ના પલાળવું, ના પીસવું, ખૂબ ઓછી મહેનતમાં ઇડલી, વડા, ઢોકળા અને ટિક્કી બધાનો સ્વાદ તમને આ એક જ નાસ્તામાંથી આવવાનો છે. તો ચોક્કસથી ટ્રાય કરી જોજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે આપણે અડધો કપ જેટલા પૌવા લીધેલા છે. તો જો અહીંયા તમે નોર્મલ ગમે એ પૌવા લઈ શકો છો, એટલે કે જાડા કે પાતળા ગમે એ પૌવા જે પણ ઘરમાં અવેલેબલ હોય એ પૌવા આપણે લઈ લેવાના છે. અને પૌવાને આપણે હવે 2 થી 3 પાણીથી સરસ એવા વોશ કરી લેવાના છે, કારણ કે પૌવામાં ઘણો બધો કચરો હોય છે. તો જો એને આપણે 2 થી 3 પાણીથી સરસ એવા વોશ કરી લીધા. અને તમે જોઈ શકો છો અત્યારે આ પૌવા હજુ મેશ નથી થતા. તો એના માટે આપણે અહીંયા 3 થી 4 મિનિટ જેવા પૌવાને પલાળી રાખવાના છે. તો જો અહીંયા 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે. પાણી વધારે એડ નથી કરવાનું, 2 ચમચી જેટલું અથવા તો 2 થી થોડું વધારે એટલું જ પાણી એડ કરવાનું છે. અને પૌવાને આપણે સરસ એવા પલાળી રાખવાના છે. તો જો અહીંયા 3 થી 4 મિનિટ પછી ચેક કરીએ ને તો પૌવા સરસ એવા મેશ થઈ જાય છે. તો આપણા પરફેક્ટ એવા પૌવા પલળીને રેડી થઈ ગયા છે. તો હવે આપણે એક મિક્સિંગ બાઉલમાં બધા પૌવા લઈ લઈએ. અને પૌવા તમે જોઈ શકો છો થોડા ફૂલી પણ ગયા છે. તો એક વખત પૌવાને આપણે હાથની મદદથી આવી રીતે સરસ એવા મસળી લેવાના છે. તો જોઈ શકતા હશો તમે એકદમ સરસ એવા મસળાઈ જાય છે અને એકદમ સરસ એવું પૌવામાં બાઇન્ડિંગ પણ આવી ગયું છે. તો હવે આપણે આ પૌવામાં બીજા બધા મસાલા એડ કરશું. તો અહીંયા આપણે સૌ પ્રથમ તો 2 થી 3 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરવાનો છે. તો ચણાનો લોટ પણ બધાની ઘરે આરામથી મળી જતો હોય છે. તો જો અહીંયા ચણાનો લોટ આપણે વધારે એડ નથી કરવાનો, 2 થી 3 ચમચી જેટલો જ એડ કરવાનો છે, નહીતર ચણાના લોટની સ્મેલ આપણા આખા નાસ્તામાં આવશે. તો હવે આપણે એમાં થોડા વેજીટેબલ્સ એડ કરીએ. એમાં એક મીડિયમ સાઇઝનું ગાજર મેં ખમણીની મદદથી ખમણી લીધું છે. આદુ અને મરચું, થોડો આદુનો ટુકડો હતો અને 2 તીખા મરચાં લીધેલા છે મેં, એને પણ એડ કરી દીધા છે. એક નાની સાઇઝની ડુંગળી, એને પણ મેં ઝીણું કટ કરીને એડ કરી દીધેલી છે. થોડા મીઠા લીમડાના પાન, એને પણ મેં ઝીણું કટ કરીને એડ કરેલા છે. જો લીમડાની ફ્લેવર પસંદ ન હોય તો તમે આરામથી સ્કીપ કરી શકો છો. થોડી લીલી કટ કરેલી ધાણા એડ કરેલી છે. અને અહીંયા 2 ચમચી જેટલા ફ્રોઝન વટાણા મેં એડ કરેલા છે. જો વટાણા ન હોય તો તમે ટોટલી સ્કીપ કરી શકો છો. વટાણા એડ કરવાની આપણે અહીંયા કોઈ જ જરૂર નથી. અને વટાણાથી નાસ્તામાં આપણો કોઈ વધારે ફરક પણ નથી પડતો. અહીંયા અડધી ચમચી જેટલી મેં સુગર એડ કરેલી છે. સુગર પણ ઓપ્શનલ છે, જો પસંદ આવે તો એડ કરવાની છે, બાકી સ્કીપ કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું. અને અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કરેલું છે. અડધી ચમચીથી ઓછી આપણે હિંગ એડ કરેલી છે. અને અડધીથી પોણી ચમચી જેટલો આપણે અહીંયા આમચૂર પાવડર અથવા તો તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો, અથવા તો ચાટ મસાલો પણ એડ કરી શકો છો. અડધીથી પોણી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરેલું છે. અને અડધી ચમચી જેટલી હળદર એડ કરેલી છે. જો તમારે અહીંયા ગરમ મસાલો એડ કરવો હોય તો તમે કરી શકો છો, પણ હું અહીંયા ગરમ મસાલાની જગ્યાએ આપણા નાસ્તાનો ટેસ્ટ એકદમ વધારે આવે ને એના માટે અહીંયા હું પોણી ચમચી જેટલો, પોણીથી 1 ચમચી જેટલો અહીંયા હું સાંભાર મસાલો એડ કરું છું. તો તમારી પાસે જે પણ મસાલો અવેલેબલ હોય તો એ તમે એડ કરી શકો છો. ગરમ મસાલો પણ એડ કરી શકો છો, સાંભાર મસાલો પણ એડ કરી શકો છો. અને જો ગન પાવડર હોય તમારી પાસે, જે ઇડલી ઢોસા ઉપર આપણે સ્પ્રિંકલ કરતા હોઈએ, તો એ પણ તમે એડ કરી શકો છો. એનાથી પણ આ નાસ્તાનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. તો જો અહીંયા બધું સરસ એવું હવે આપણે હાથની મદદથી મિક્સ કરી લેવાનું છે. અને તમે જોઈ શકતા હશો એકદમ પરફેક્ટ એવો આપણા નાસ્તાનો ડો બનીને રેડી થઈ ગયો છે. તો હવે આપણે આપણા નાસ્તાને શેપ આપવા માટે એક આવી નાની વાટકી લઈ લીધેલી છે. જે ઇડલી ઢોકળા માટેની વાટકી હોય છે એ જ વાટકી મેં લીધી છે. અને એને એકદમ સરસ એવી ઓઇલથી આપણે ગ્રીસ કરી લેવાની છે. પછી એક મીડિયમ સાઇઝનો લુવો લઈ અને આ રીતે વાટકીની અંદર આપણે ફિલ કરવાનો છે. અને એકદમ સરસ એવું હળવા હાથે પ્રેસ કરી અને અડધી વાટકી ભરાય એ રીતે આપણે અહીંયા વાટકીને ભરી લેવાની છે. તો આપણે નાસ્તોનો શેપ આપવા માટે અહીંયા વાટકીનો ઉપયોગ હું કરું છું. તમે નોર્મલ ટિક્કી પણ, જે રીતે આપણે ટિક્કી બનાવતા હોઈએ છીએ એ રીતે પણ આપણો નાસ્તાનો શેપ આપી શકો છો. પણ જો આ રીતે વાટકીની મદદથી કરશું તો થોડો દેખાવમાં પણ સરસ લાગશે અને એક જ સાઇઝનો આપણો નાસ્તો બનીને તૈયાર થશે. તો જો આવી રીતે બધી કોર્નર પણ હું એકદમ સરસ એવી પ્રેસ કરી લઉં છું અને આવી રીતે એને ઉલટી કરશું તો આપણી ટિક્કી આરામથી બહાર આવી જાય છે. તો તમે જોઈ શકો છો એકદમ કલરફુલ, જોઈને જ આમ ખબર પડે છે કે નાસ્તો આપણો એકદમ ટેસ્ટી વાળો બનવાનો છે. તો વધારે કોઈ જ મહેનત પણ આપણે અહીંયા નાસ્તામાં
નથી કરવાની. અને એક મેં અહીંયા કાણાવાળું વાસણ લીધેલું છે, એને પણ મેં ઓઇલથી ગ્રીસ કરેલું છે. તો એમાં જ આપણે બધી ટિક્કી આપણી ગોઠવી લઈશું. તો જો હું તમને હાથની મદદથી પણ ટિક્કી બનાવીને બતાવી દઉં. તો જો આ રીતે પણ તમે ટિક્કીનો શેપ આપી શકો છો. તો જો અહીંયા બધી ટિક્કી મેં બનાવી લીધી છે અને અડધા કપ પૌવામાંથી આપણે અહીંયા આટલી બધી ટિક્કી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એને સ્ટીમ કરવાની છે. તો જો એના માટે મેં અહીંયા પહેલેથી જ સ્ટીમર ગરમ થવા માટે રાખી દીધું હતું. સરસ એવી એમાંથી વરાળ નીકળે પછી આપણે એમાં આપણો નાસ્તો રાખી દઈ અને 5 મિનિટ જેટલું આપણે એને સ્ટીમ થવા દેવાનું છે. તો 5 મિનિટ પછી મેં ગેસ બંધ કરી દીધો હતો અને કુકરને એકદમ સરસ એવું આપણે ઠંડુ થવા દીધું હતું. તો જોઈ શકો છો 5 થી 6 મિનિટ આપણે સ્ટીમ કરી અને પછી ખોલીએ છીએ તો એકદમ સરસ એવો આપણો નાસ્તો સેટ થઈ ગયો છે. તો જો ગેસની ફ્લેમ બંધ કરી અને પછી કુકરને આપણે ઠંડુ થવા દેવાનું છે અને પછી જ આપણે આ નાસ્તાને બહાર કાઢશું તો નાસ્તો આપણો એકદમ સેટ થઈ જશે. તો અહીંયા જો એકદમ પ્રોપર એવો કૂક થઈ ગયો છે આપણો નાસ્તો. અને હા, જો અત્યાર સુધીનો વિડીયો તમને જોયા પછી થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલ પર જો નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને સાથે જ બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે. તો જો અહીંયા આપણો બધો નાસ્તો આપણે બહાર કાઢી લીધો છે અને આ નાસ્તાને જો તમારે સ્ટોર કરવો હોય તો તમે આને 4 થી 5 દિવસ સુધી ફ્રીઝરમાં એરટાઇટ ડબ્બામાં ભરીને રાખી શકો છો અને પછી આવી રીતે તમે એને જે આપણે અત્યારે પ્રોસેસ કરીએ છીએ કે તવા ઉપર આપણે એને શેકી શકો છો. તો જો આ તવા ઉપર શેકવાની પ્રોસેસ ઓપ્શનલ છે. જો તમારે ગરમ ગરમ નાસ્તો ખાવો હોય અત્યારે સ્ટીમ કરીને તરત જ તો તમે એને નહીં શેકો તો પણ આપણો નાસ્તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો બને છે. પણ આપણે ઉપરથી એકદમ ક્રિસ્પી એવો નાસ્તો બનાવવો છે એટલા માટે આપણે અહીંયા તવા પર રાખી અને એને શેકવાનો છે. તો શેકવા માટે માત્ર 1 ચમચી જેટલું તેલ આપણે લીધેલું છે અને એમાં હવે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખીને જ આપણે આ નાસ્તાને શેકવાનો છે કારણ કે આપણો નાસ્તો પહેલેથી જ કૂક થયેલો છે. અને એની ઉપર હું અત્યારે જે મિક્સ હબ આવે છે એ ઉપરથી હું સ્પ્રિંકલ કરું છું. ઓપ્શનલ છે, જો ઘરે અવેલેબલ હોય તો ચોક્કસથી એડ કરજો, ખાવામાં ખૂબ ટેસ્ટી એવો લાગે છે. અને ઉપરથી થોડું લાલ મરચું પાવડર પણ હું સ્પ્રિંકલ કરું છું. તો જો અહીંયા તમે મિક્સ હબની જગ્યાએ ચાટ મસાલો પણ લઈ શકો છો અથવા તો નોર્મલ તમે આમ જ પણ એને તવા પર શેકી શકો છો. તો જો નીચેની સાઈડ ક્રિસ્પી થઈ જાય પછી આપણે તેને પલટાવવાનું છે. તો જોઈ શકો છો હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે એને શેકીએ છીએ તો એકદમ જલ્દીથી આપણો આ જે ટિક્કી છે એ ક્રિસ્પી થઈ જાય છે. તો આ એક જ નાસ્તામાંથી તમને ઈડલી, ઢોકળા, વડા અને સાથે જ જે ટિક્કી હોય છે એનો પણ તમને સ્વાદ આવવાનો છે. તો ખૂબ ઇઝીવાળી રેસીપી છે, ચોક્કસથી ટ્રાય કરી જોજો. તો બંને સાઈડ એ જ રીતે આપણે ફેરવી અને ઉપરથી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાની છે અને નાના મોટા બધાને પસંદ આવે ને એવો આ નાસ્તો બને છે. તો સાંજ સવાર માટે કે પછી બાળકોના લંચ બોક્સ માટે જો વધારે કંઈ ન મહેનત કરવી હોય અને કંઈક ટેસ્ટી ને અલગ બનાવવું હોય તો તમે આ નાસ્તો ચોક્કસથી ટ્રાય કરી શકો છો. અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ નાસ્તાની રેસીપી કેવી લાગી. તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવો આપણો અહીંયા નાસ્તો બનીને એકદમ રેડી થઈ ગયો છે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.